ગુજરાતમાં દારૂબંધી છે એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પરંતુ જો એક જ રાતે 8,000થી વધુ દારૂની બોટલો હાઈવે પરથી ઝડપાઈ જાય તો સવાલ થાય કે આખરે દારૂબંધી કાગળ પર છે કે જમીન પર? જો 48 લાખથી વધુનો દારૂ મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો તો શું માત્ર આ એક કન્સાઇનમેન્ટ હતું કે પછી આવા કેટલાય જથ્થા દરરોજ ગુજરાતની સરહદો પાર કરી રહ્યા છે? અને સૌથી મોટો સવાલ કે જો એક જ આરોપી ઝડપાઈ ગયો તો આખા નેટવર્કના માથા હજુ સુધી ક્યાં છુપાયેલા છે? ગુજરાત પોલીસ આવા ટ્રકોને પકડીને ખુશ થાય છે, પરંતુ આ દારૂ મંગાવનારાઓને ક્યારેય ઝડપી શકતી નથી. એનું શું કરવાનું? આવો વિગતે વાત કરીએ નવસારી એલસીબીની આ કાર્યવાહી વિશે. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. નવસારી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે એલસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રિએ ચીખલી હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતો આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 8,250થી વધુ દારૂની બોટલો કબજે લેવામાં આવી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે જપ્ત કરાયેલી દારૂની કિંમત 48 લાખ રૂપિયાથી છે, જ્યારે દારૂની સાથે ઉપયોગમાં લેવાયેલા કન્ટેનરની કિંમત ઉમેરતા મુદ્દામાલ 58 લાખ રૂપિયા સુધીથી વધુનો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જોકે સમગ્ર રેકેટનો સંકળાયેલા અન્ય 2 આરોપીઓ હાલ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે, પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થાય દારૂબંધીને લઈને ઊભો થાય છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારૂ રાજ્યમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. એનો અર્થ એ થાય કે તેની માથે એક જ ડ્રાઈવર કે અન્ય નાના વાહન ચાલકો સુધી સુવ્યવસ્થિત આ નેટવર્ક કામ કરી રહ્યું છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો 8,000થી વધુ દારૂની બોટલનો જથ્થો હાઈવે પર પહોંચી શકે તો શું આ પહેલી ઘટના છે કે પછી અગાઉ પણ આવા કેટલાય જથ્થા ગુજરાતમાં પ્રવેશી ચૂક્યા છે? અને હવે સૌથી મોટું કે આ દારૂનો અંતિમ જથ્થો ક્યાં સુધી પહોંચવાનો હતો? એક તરફ સરકાર દારૂબંધીના કડક અમલ લઈને વાત કરે તો બીજી તરફ વારંવાર લાખો રૂપિયાના દારૂના જથ્થા ઝડપાડતા રહે, જેના કારણે વિરોધીઓ અને સામાન્ય લોકો બંને પૂછે છે કે આખરે આ ગેરકાયદેસર વેપારને આશ્રય કોણ આપી રહ્યું છે? હવે નજર પોલીસની આગળ તપાસ પર રહેશે. શું ફરાર આરોપીઓ ઝડપાશે? શું સમગ્ર નેટવર્કના મોટા ખેલાડીઓ સુધી પોલીસ પહોંચશે કે પછી ફરી એકવાર માત્ર વાહન ચાલક અને નાના આરોપીઓ સુધી જ આ તપાસ સીમિત રહી જશે? કારણ કે ગુજરાતની જનતા આજે એક જ સવાલ પૂછે છે કે દારૂબંધીવાળા રાજ્યમાં 58 લાખ રૂપિયાનો દારૂ હાઈવે પર દોડતો હોય તો આખરે આ ધંધાને સંરક્ષણ આપી રહ્યું છે કોણ? આ મામલે તમારું શું કહેવું છે? શું દારૂબંધી ઝડપવાથી સમસ્યાનો ઉકેલ આવશે કે પછી તેના મૂળ સુધી પહોંચવાની જરૂર છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ અહેવાલો અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.